અહીંયા એટલે પણ મારો વાંક નહીં છે મારો મને તમે યાર કાલ રાતે તે શું કર્યું તું? ભાઈ મારો વાંક નહીં તું મારે છે નાટનો મને કાલ રાતે તે શું કર્યું તને ખબર હે? ભાઈ મેં કશું નહીં કર્યું કાલ રાતે તે શું કર્યું એટલે તું? ભાઈ આમ ના હોય યાર ભાઈ વાંક શું તું મને મારો મળ્યો યાર કાલ રાતે તે શું કાંડ કર્યું તને ખબર જ ભાઈ નહીં? કાર રાતે શું થયું મને કઈ ખબર નહીં એટલે ભાઈ પણ શાંતિ રાખી યાર તું મને મારીશ નહીં સાનો માનો રે મારો વાંક શું પેલા મને કે એટલે તને ખબર જ મને કશું ખબર નહીં મને કશું ખબર નહીં પેલા મને વાંક કે પછી મને કે બરોબર જે મને મારો કાલ રાત્રે તે શું કર્યું તું? ભાઈ રાતે શું થયું મને નહીં ખબર તારો બા આખા ગામમાં મારી સામું કોઈ બોલતું નહીં અને તું મારી સામું ઈ કરી જાય કાંડ. એટલે પણ મને ભાઈ તે મને વગર વાંકે માર્યો હોય ને હા તે તે શું? વગર વાગે માર્યો? વગર વાંકે જ માર્યો ને તું રાત્રે કાંડ કરી ગયો એનું કઈ નહીં. ભાઈ હું રાતે તો ઊંચાઈ નહીં મેં તને કઈ કર્યું જ નહીં તું શું મારો મારે મળ્યો શું કરી લઈશ? તું રે આબેલ ને તારો ન્યાય થશે બરોબર હે હું આગેવાન આબેલ ફોન કરું આગેવાન ને બોલાવું તું આઈને આવી રહેજે બરોબર હા, બોલે આબેલ તું શાંતિ રાખજો આખું ગામમાં હું કશો ક્યાં વાંધો જોતું હા, તે નહીં. કાંઈ વાંધો નહીં તમ તારું. આ બોલે આગેવાન નો જવાબ આપતી આ તો આગેવાન આ બેઠો આ બેઠો તમ તો બોલે. આ છે ને આજનો વારો હે સમજો બે હું આગેવાન ને ફોન જ કરું અબિયાલ એને જ બોલેલું હેલો અર્ષદભાઈ હા પેલા દિલીપસિંહ જોડે મારો ઝઘડો થઈ ગયો તમે ફટાફટ અહીંયા આવો બરોબર મારે આ માથાકૂટ થઈ ગઈ તમે સોલ્યુશન કરો મને એ વગર વાંકે મારી ગયો ભાઈ બરોબર હે તમે આવો અબિયાલ ને અબિયાલ એટલે આ આગેવાને મેં ચાંદનો ફોન કર્યો હજુ આયા ને આગેવાન આવે ને તાણાની વાત છે રે ને વનમાં વગર વાંકે મારી ગયો ને ભાઈ મારે આના વારો તો કાઢવો જ છે રે તું આનો તો વારો જ છે રે મને એક પર બીજી રિંગ કરવી પડશે મને લાગે એવું હા ફોન ઉપાડતા નહીં મને લાગે બાઇકમાં જ લાગે હેઠ આવતા જ લાગે રે આવે ને પછી આની વાત છે ઓ યાર કેમ રોવાશ લે? શું થયું? એટલે ભાઈ મારો વાંક નહીં ગુનો નહીં એને ઓલો ભાઈ મને મારી ગયો બરોબર શું હતું? બે ચાપટું મારી મને યાર મને ન્યાય અપાવો તમે યાર તમે ગમે કરો યાર ન્યાય અપાવો મારો કારણ રાતે હું ઓલરેડી ખૂતો હતો બરોબર હે તો એ ભાઈ મને કાટલો ચાલીને ડાયરેક્ટ મને મારો જ મળ્યો યાર મારો વાંક નહીં ગુનો મને કે રાતે તે શું કાંડ કર્યું એટલે ભાઈ મેં રાતે કઈ કાંડ નહીં કર્યું યાર ઈ જ્યો ચાઈ એ હેડો આજ બેઠો મેં આજ બેઠો હેડો હેડો મારી ઘરે. આ જ્યાં નહીં ખબર પડી જાય ચા હઈ આ રહ્યો હેડો હેડો જો આગેવાન આવું તો જો હે આના જે લાસરમ હે યાર રાતે તો મને માર્યો તો ના ના શરમ બરમ કહીએ ક્યો બિંદા સુતો ભાઈ શું થયું તું? શું આગેવાન તમે બેહો પેલા પછી હું તમને વાત કરું. હારું હારું બે 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 આવતો રહો. એવું તમે સમજાવું શું થયું તી શું થયું તું કે હવે હેડ? ઈ ભાઈ આવ્યો બરોબર હે અને સીધો મારો કાટલો પકડી મને તો બે ત્રણ મારી દીધી પડું અને કે રાતે કાન શું થયું કાન શું થયું મને તો ઈ જ કે કરે યાર મને રાતે હું તો જ્યો જ નહીં હું તો રાતે હું તો આરામથી તે કઈ કર્યું નતું ને? કશું નહીં કર્યું યાર સાચું બોલી જજો. તમને આગેવાન મારી તમને વિશ્વાસ છે કે નહીં? વિશ્વાસ છે ભાઈ. શું આગેવાન પણ બધી એની જ વાત સાંભળવાની એવી રીત ન્યાય થાય તમારો? તો તું બોલ તારે શું શું કર્યું તું એને રાતે કે? આગેવાન આપણું નામ તમને ખબર હે ને શું હે? ખબર હે મને. આખું ગામ આખું અચકાઈ જોતું નહીં બરોબર? વગર વાંકે બધે આપણું મારે એટલે તારો વાંક જ નહીં. મારો કશો વાંક નહીં જો હું તમને એનો વાંક કહું. કાલ રાત્રે હું સૂતો હતો બરાબર. બરોબર આ ભાઈ મને સપનામાં આવીને મારી ગયો. ભાઈ આવું થોડું ચાલે યાર. હવે આ સપનામાં આવીને મને કોઈ આંખ ઊંચું કરીને જોતું નહીં અને આ સપનામાં આવીને મારી જાય ના તો પછી ચાલે આને મારે શું કરવું પડે? આ તમારો ન્યાય અમારામાં શી રીતે ન્યાય કરવાનો હવે કેજે. તું એક તો મારી આવે જઈને અને પછી કે મને મારે હે આવું જે ભાડ્યું તું તે અને આગેવાન આજ મારવું સપનામાં હોય તો આવ્યો મારવું મારવા પડે ભાઈ આવું ના ચાલે. અને એમ નહીં આગેવાન આજ સપનામાં આવીને મારવાની હિંમત કરી બરોબર કાલ તો હું બસ સ્ટેન્ડે બેઠો ને આવીને મને મારે તો કે એમ સહન ઓછું થાય? લો કરો તમે ન્યાય તમારામાં તાકાત હોય તો. સાચી વાત હે ભાઈ આપણે આ ખોટી વાત પડે હો. પણ મેં હા, સપના તું- મારે તો યાર એમ તો ઓરિજિનલ મારી ગયા યાર ગામ મારું એક એક દોરે હેડે હે તું આ દૂષણ ના ફેલાઈશ તું ગામમાં. સપનામાં પણ મારી મરજી વગર મારા સપનામાં આવું શું કામ જોવે? સાચી વાત હે ભાઈ શું કરવા તે માર્યું પેલા એને? પણ એટલે આગેવાન મેં તો સપનામાં કદાચ આવીને મારે હશે યાર એ તો મને આવીને હવરમાં આવીને દે જ કર્યું બે ત્રણ ઝપટ તો મને જોયા ગાલ મારા દુખે છે યાર તમે માનસો લાલ ચોટ તમે દેખાય આમ જુઓ તમે આ ખબર પડી રહ્યા યાર તારા લાલ તો થઈ ગયું હો ભાઈ. તો પછી તમને કહું તો પૂરો મને લાલ કરી નાખ્યો તમે ગમે કરો યાર ન્યાય દો મને યાર પણ હવે હારું શું કરવું મને તો ઈ ખબર નહીં પડતી. તમારે મેર ના પડે તો સરપંચ ને બોલાવો યાર એવું જ કરવું પડશે નહીં? ઓય સરપંચ ના તો આપણે ગમે આગળ ન બોલાવો પણ ગમે ને હા સરપંચ ને બોલાવી લેવેલો. હેલો સરપંચ અહીં આપણે આવો ને વાળીએ આ એક મેટર થઈ ગઈ. હા આવો આવો સરપંચ આવે હે તું જા લેતો નો બાટલો એક લેતો આવજે હો જા.
5 વીઘા હતી સરપંચ બનવામાં ખોઈ અને સરપંચનો પાઘડો બાંધ્યો હતો. મને લાગે 5 વીઘા ટંટા પાર પાડવામાં જ હશે. મહેનત કરવા જ દેતા નહીં, કંઈક ને કંઈક હોય કજ્યા. બોલો શું હતું જોંડે? સરપંચ હમ મને પેલો દિલો નહીં આપણે હમ. દિલો આવીને 2-3 ઝાપટ મને મારી દીધી, બરોબર હે? મારો વાંક નહીં, ગુનો નહીં, કશું નહીં. મને 2-3 ઝાપટ મારી દીધી. મને કે તું રાતે શું કાંડ કર્યું, રાતે શું કાંડ કર્યું? એટલે પૈસા મેં કશું નહીં કર્યું, તોય મને લાલ ચોર જો તમે આ હોરે હોર પડી રહ્યા સાહેબ મારા. અને વાગ્યું તો હોય. પેલા હર્ષદભાઈ આપણે જે આ છે ને આગેવાન, હમ. એમને મેં બોલાય, બરોબર? પણ હર્ષદભાઈ એમની બાજુ થઈ ગયા. તમે મને ન્યાય આપો પણ તું સરપંચ. એવા આલુ ચાલુ ને બોલાવે એમ થોડા ન્યાય થાય? તો સરપંચ આવો જ મારી જેમ 5 વીઘા વેચવી પડે. તમે મને ન્યાય આપો બસો. અરે હું હેડો, ભાયડા વગર ભાલા ના હેડો, પૂછે યાર, હેડો. તારો ન્યાય કરવી. હેડો સરપંચ, જો આપણે બેઠા, જો આ જો આમ જો પગ ઉપર પગ નાખીને બેઠા, આમ નહીં થાય. તમે હેડો બોલો, મને ન્યાય આપો. હેડો આવો સરપંચ આવો. એ નવા વરના રામ. રામ રામ. 2 વરના દાડે અમને ગતકડું કાલ્યું હોય. હવે આમાં શું કરવાનું કહો? હવે તમે ન્યાય કરો. હવે મારા તો થયો નહીં. એટલે જુઓ, હું સરપંચ થયો, ગામની આગેવાની કરવા થયો. આ ગામની અંદર ગ્રાન્ટો આવેલી પડી છે, હજુ મારે વાપરવાનો મેર આવ્યો નહીં. જેટલી ગ્રાન્ટો આવીને હલવાની છે, આમાં ને આમાં તો મને લાગે કજિયા પાર પાડવામાં મારા 5 વર્ષ પૂરા થાય. એટલે તમે જે હોય ઝટ વાતનો નિકાલ લાવો ને જે હોય રજૂઆત કરો. તમે પેલા વાત તો સાંભળી લો બેની. શું વાત છે ભાઈ, બોલો. વાત મેં તમને કીધું જ કરું છું. હું ઉભો થયો એમને, બરોબર? બરોબર. દિલો આવ્યો, હા. પણ મારી ફેટ પકડી, 2 ઝાપટો મને મારી, અને પછી વળી મારો જ પડ્યું. મને કે તે રાતે કાંડ શું થતું, રાતે કાંડ શું કર્યું હતું? એટલે રાતે મને કઈ ખબર જ નહીં. રાતે તું મારા ઘર શાંતિ શું થતો, વાતમાં કશું નહીં સરપંચ. પણ સરપંચ બોલો. એને મેં આઈને ફેંટ ઝાલી, બરોબર? માર્યો છે, ના નહીં પાડતો, માર્યો હું કબૂલું છું. પણ ને માર્યો મેં કઈ કારણ વગર માર્યો હશે? હા, એ તો કારણ હોય તો હે? માર્યો હોય ને. મારું નામ તમને ખબર છે ને ગામમાં, આ નામ તો ખબર છે. બરોબર? કે દિલુભા માથા ભારે, દિલુભા માથા ભારે. બરોબર? હવે આ ભાઈ કાલ મને સપનામાં આવીને મારી ગયો. હવે એની હિંમત કેવી રીતે થઈ મારા સપનામાં આવવાની? અને ઉપરથી પાછો મને મારી ગયો હે, તો પછી હું સવારમાં એને મૂકું બાકી? હવે સરપંચ, આજ સવારે હું જાગ્યો ને, મારા રોજનો નિયમ છે ચા અને નાસ્તો કરવાનો. પણ આ સપનામાં આવીને મને મારી ગયો ને, મને ચાનો ઘૂંટડો ઘરે નહીં ઉતર્યો. હવારાનો આને ગોતો દો અને આજીની વાડીએ મળ્યો, 10 વાગે મળ્યો, બરોબર? અને પછી મેં એને માર્યો, કારણ કે પેલો વાંક ઈનો હોય, એ સપનામાં આવીને મને મારી ગયો ને એટલે જ મેં માર્યો હોય. ને કે મારે શું કામ આનું નામ ઉઘરાવવું પડે? બરોબર. હવે કહો તમે, આમાં મારો વાંક કે ઈનો વાંક? જુઓ જોન્ટી, આમાં તો તે પેલા એને માર્યો એટલે પછી એને તને માર્યો. તું મારે તો યાર, મારે તો ખરા જ ને, કે પછી તું માથે ચડી નાચે ને. એમાંય પાછું એમનું નામ દિલુભા માથા ભારે. એવા યાર પ્રતિષ્ઠિત માણસને તું મારે તો પછી તને મારે જ નહીં. એમાં શું સ્પષ્ટ રસ્તો હે ને? આગેવાને શું કરે ચાંદ ને? એલા સરપંચ, મેં કીધું તે આને માર્યો, આને તને માર્યો, વડે વડે ડૂસ, વાત થઈ પૂરી. પૂરી થઈ દીધું. બસ. પણ કે સરપંચ ને બોલાવે, મેં કીધું બોલાવી લેવી. સરપંચ તમારું એક નામ રહે એમ એટલે. અચ્છા, હેડો આમાં આપણું કઈ ના વરે અને જાવીને જોન્ટી, આવ. હવે પછી છે ને કોઈને આવી રીતે સપનામાં જઈને મારતો નહીં, કારણ કે અમારી આગળ ટાઈમ નહીં. અમારે તો પંચાયત ભરવાની છે, આવી રીતે તમારા બધાને ઝઘડા પાર પાડવાના છે. તમે મારો પછી કોક મારે જ ને. આવી વાતું લઈ લઈને આવો હો. હેડો 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 હેડો. હવે તમે ટાટા બાજતા નહીં હવે. હેડો સરપંચ, એડી ના બાઈક લઈને આયા. યાદીને જોઈ ને હેડો બાઈક ભાઈ, ચાલી હેડો છે. હેડો ઉતાર દઉં તમને. શું કર્યું આગેવાને સરપંચને બોલાવી? કઈ નહીં, એમ જ્યાં તોરા મોઢું કર. આવા આગેવાન અને 70 ગામના સરપંચ તો હું ખીચામ લઈને ફરું. એમ નામ દિલુભા માથા પર નામ નહીં મારું, સમજો? અને હવે આવી આવે સપનામાં મારવા, બાકી હાદો ના આવતો. હવે તો તું ભૂલે ચૂકે નહીં આવે, બરોબર? ન્યાય કરવો તો ને, થઈ ગયો ને ન્યાય. જવું હું હવે. જો સરપંચ ને બોલાયા, આગેવાન ને બોલાયા, ગામ જ ગાંડું લાગે. મને લાગે હવે મારે ને ડેલિકેટ ને જ ફોન કરવો પડશે. આ ડેલિકેટ જ ન્યાય આપશે મને. આ તો આવું ગામ જ ગાંડું લાગે.